ભાગવતમ સ્કંદ ત્રીજો અધ્યાય 9મો સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા 39 પ્રીતો હમસ્તુ ભદ્રમ તે લોકાનામ વિજયેચ્છયા યદસ્તોષી ગુણમયમ નિર્ગુણમ માનુવનયન. અર્થ, અનુવાદ અને ભાવાર્થ કૃષ્ણ કૃપામૂર્તિ શ્રી શ્રીમદ ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ કે દ્વારા. અનુવાદ: સંસારી લોકોને જે લૌકિક દેખાય છે તેવા મારા દિવ્ય ગુણોના સંબંધમાં તમે મારું જે વર્ણન કર્યું છે તેથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તમારી પ્રવૃત્તિઓથી સર્વ ગ્રહોને મહિમાયુક્ત કરવાની તમારી ઈચ્છા માટે મારા તમને શુભ આશીર્વાદ છે. ભાવાર્થ: બ્રહ્મા અને તેમની પરંપરાના ભક્તો જેવા શુદ્ધ ભક્તો હંમેશા એવી ઈચ્છા રાખે છે કે સમગ્ર વિશ્વના તમામ જીવો ભગવાનને જાણે. ભગવાનની આવી ઈચ્છાને ભક્તની આવી ઈચ્છાને ભગવાન હંમેશા આશીર્વાદ આપે છે. નિરાકાર બ્રહ્મવાદી કેટલીક વખતે પ્રાકૃત સત્વના મૂર્ત રૂપ તરીકે ભગવાન નારાયણની કૃપા માટે પ્રાર્થના કરે છે, પરંતુ આવી પ્રાર્થના ભગવાનને સંતુષ્ટ કરતી નથી, કારણ કે તે દ્વારા ભગવાનના વાસ્તવિક દિવ્ય ગુણોનો મહિમા ગવાતો નથી. ભગવાન જીવ માત્ર પ્રત્યે સદા દયાળુ અને કૃપાવંત હોય છે, તેમ છતાં શુદ્ધ ભક્તો તેમને સદા અત્યંત વાલા હોય છે. આ શ્લોકમાં ગુણમયમ શબ્દ અર્થસૂચક છે, કારણ કે ભગવાન દિવ્ય ગુણો ધરાવતા હોવાનો તે નિર્દેશ કરે છે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ દરરોજ ચાલી રહી ભાગવત ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. મારી તો એમ જો કે કોઈ લાયકાત નથી કે ભાગવતમ ક્લાસ આપી શકું, તે છતાં પ્રભુ જે કીધું છે તો થોડુંક આ બાબતે બોલવાનો પ્રયાસ કરીશ. તો આપણે જોઈએ છે કે આ 9મો અધ્યાય છે જે બ્રહ્માજી સર્જન શક્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો આ 9મા અધ્યાયમાં કુલ 44 શ્લોક છે, જેમાં પહેલા 25 શ્લોકની અંદર બ્રહ્માજી શક્ય હોય એમનામાં જેટલી શક્યતા હતી તેટલી રીતે સારી રીતે ભગવાનને પ્રાર્થના કરે છે. અને પછી 26, 27 અને 28 શ્લોકમાં મૈત્રેયજી કહે છે કે આ પ્રાર્થનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે અને એમને પછી ઉત્તર આપે છે. તો આ 26, 27 અને 28 શ્લોક પછી 29મા શ્લોકથી 43મા શ્લોક સુધી ભગવાન બ્રહ્માજીને એમની પ્રાર્થનાના જવાબ આપે છે અને એમની શંકાનું નિવારણ કરે. બ્રહ્માજીને કેટલીક એ હોય છે કે આ કઈ રીતના સર્જન થશે, આ ગ્રહોને કઈ રીતના આવી રીતના કરવા, એ થોડીક મૂંઝવણમાં આવી જાય છે. તો એમની પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન એમને આ શ્લોકોની અંદર કહે છે. તો ભગવાન એશ્યોરન્સ આપે છે બ્રહ્માજીને. આપણે જોઈએ છે અલગ અલગ શ્લોકમાં એક ભગવાન કહે છે તમે મારી પાસે જે યાતના કરી છે તે પહેલેથી જ પરિપૂર્ણ થઈ ગઈ છે. તમે પુનઃ કલ્યાણ અને તમે પુનઃ ધ્યાન અને તપ કરો તો તમે તમારા હૃદયની અંદરથી જ બધું સમજી શકશો. તમે ભક્તિમાં મગ્ન થશો તો તમે પોતાનામાં અને સમગ્ર વિશ્વમાં મને જોશો. તમે દિવ્ય દર્શનની અવસ્થામાં સર્વ પ્રકારના બ્રહ્માથી મુક્ત બનશો. પ્રાકૃત ગુણોના પ્રભાવથી મુક્ત થઈ શુદ્ધ ચેતનામાં અવસ્થિત થશો. મારી નિવ્રાજ્ય કરુણા સદા સર્વદા વધતી રહેશે તમારા પર. પાપયુક્ત રજોગુણોના પ્રભાવ તમારા પર કદી રહેશે નહીં. ને આ શ્લોકમાં ભગવાન કહે છે કે હું અત્યંત પ્રસન્ન થયો છું, તમને બધા શુભ આશીર્વાદ છે. ને એની આગળના શ્લોકમાં ભગવાન કહે છે જે કોઈ મનુષ્ય બ્રહ્માજીની જેમ મારી સ્તુતિ કરે છે તેના સર્વ મનોરથો હું પૂર્ણ કરીશ. હું સગરા વરદાનનો સ્વામી છું. એટલે આપણે જોઈએ છે કે બ્રહ્માજી બહુ જ સુંદર અહીંયા કરી પ્રાર્થના કરી રહ્યા છે. તો બ્રહ્માજી પોતાના માટે પ્રાર્થના નથી કરી રહ્યા, પરંતુ એ સૃષ્ટિના સર્જન માટે પ્રાર્થના કરી રહ્યા છે કે જેથી બદ્ધ જીવોને શરીર મળે અને તેથી એ લોકો પણ પોતાનું જે પૂર્વજન્મનું જે બાકી રહેલું જે કર્મ છે તે પૂરું કરી શકે. એટલે કોઈને પણ મનુષ્ય યોનિ મળે તો તે ભગવાનને જાણી શકે. તો આ બહુ મોટી સેવા બ્રહ્માજી કરી રહ્યા છે. એટલે એ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. તો આપણે જોઈએ છે કે શુદ્ધ ભક્તો જે હોય છે તે હંમેશા બીજાના માટે કાર્ય કરે છે. આમાં ભાવાર્થમાં પહેલાં જ શ્રીલ પ્રભુપાદજી લખે છે કે બ્રહ્મા અને તેમની પરંપરાના ભક્તો જેવા શુદ્ધ ભક્તો હંમેશા એવી ઈચ્છા રાખે છે કે સમગ્ર વિશ્વના તમામ જીવો ભગવાનને
જાણે. તો આ બહુ એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે બ્રહ્માજી અહીંયા આગળ બીજા જીવોની પર કલ્યાણ કરવા માટે, સૃષ્ટિનું સર્જન કરવા માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. ને પહેલાં પણ આ અધ્યાયમાં 8મા શ્લોકમાં બ્રહ્માજી પ્રાર્થના કરે છે, શુટ ત્રિધાતુ ભીરીમા મહુરદ્યમાનઃ શીતોષ્ણવાતવરસે રિતતેર તારતરાજ્યમ કામાગ્નિનાચ્યુત રુષાચ સદુભરેન સંપશ્યતો મન ઉરુક્રમસીદતે મે. તેનો અનુવાદ છે કે હે નટવર, હે પ્રભુ, આ બધા દીન પ્રાણીઓ ભૂખ, તરસ, કાતિલ ઠંડી, શ્રાવ અને પિત્તથી સતત ચિંતિત રહે છે. અને કફયુક્ત શિયાળા, ધમધમતા ઉનાળા, વરસાદ અને બીજા ઘણા અંતરાય કરનારા તત્વોના આક્રમણ તેમના ઉપર થાય છે તથા પ્રબળ કામવેગ તથા અસ્ખલિત ક્રોધ તેમનો પરાજય કરે છે. આથી મને તેમની દયા આવે છે અને તેમના માટે હું બહુ ખેદ પામું છું. આમાં પણ પ્રભુપાદજી તાત્પર્યના પહેલી લાઈનમાં એ લખી છે કે બધા જીવાત્માઓની મૂંઝવણનું જોઈને બ્રહ્માજી અને તેમની પરંપરાના પ્રતિનિધિઓ એવા ભગવાનના શુદ્ધ ભક્તો હંમેશા દુઃખી થાય છે. પ્રભુપાદજી પહેલા સ્કંદના પણ તાત્પર્યમાં કોઈ કશે લખે છે કે બ્રહ્મલોકમાં કોઈ દુઃખ નથી, ત્યાં આગળ જરા અને વ્યાધિ નથી. ત્યાં આગળ ખાલી એક જ દુઃખ છે કે બ્રહ્મલોકના નિવાસીઓ નીચે જે મર્ત્યલોકના જીવો છે તેમનું દુઃખ જોઈને દુઃખી થાય છે. તો દરેક જે શુદ્ધ ભક્ત હોય છે તેનો એક ગુણ હોય છે કે પર દુઃખે દુઃખી અને પર સુખે સુખી. જે બીજાના જે જીવન છે તેને દુઃખમાં જોઈને એને વાસ્તવમાં દુઃખ થાય છે અને એની પર એક કરુણા કરવા માટે પ્રયાસ કરે છે અને બીજાના સુખમાં એ સુખી થાય છે. તો આપણે જોઈએ છે કે શ્રીમદ ભાગવતમમાં 7મા સ્કંદના 9મા અધ્યાયના 43મા શ્લોકમાં પ્રહલાદ મહારાજ પણ ભગવાન નૃસિંહદેવને આ પ્રમાણે પ્રાર્થના કરે છે કે મને મારું તો દુઃખ નથી, પરંતુ જો નેવા દ્વિજે પર દુરત્યય વૈતરણ્યા તદ્ધીર્ય ગાયન મહામૃતમગ્ન ચિત્ત સોચે તતો વિમુખ ચેતસ ઇન્દ્રિયાર્થ માયા સુખાય ભરમુદ્વહતો વિમુધાન. એટલે હે શ્રેષ્ઠ મહાપુરુષ, હું ભૌતિક જગતથી જરા પણ ડરતો નથી, કેમ કે હું જ્યાં જ્યાં રહું છું ત્યાં સર્વત્ર આપના મહિમા અને લીલાઓના વિચારમાં પૂરેપૂરો લીન રહું છું. જેઓ ભૌતિક સુખ માટે અને પોતાના કુટુંબો, સમાજો અને રાષ્ટ્રના પાલન માટે ભારે શ્રમયુક્ત આયોજનો કરે છે ત્યાં મૂર્ખ અને ધૂર્તજનોની મને ચિંતા થાય છે. મને માત્ર તેમના પ્રત્યેની પ્રેમ ભાવથી નિસ્બત છે. તો આપણે જોઈ જાય કે શુદ્ધ ભક્તોનો કેવો ભાવ હોય છે. તે લોકો બીજાના કલ્યાણ માટે કે બીજા લોકો કઈ રીતના કૃષ્ણ ભાવનામાં પ્રગતિ કરી શકે, ભગવાનને જાણે અને પોતાનો જે દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો છે તેને સાર્થક કરી શકે. એવી રીતના ચૈતન્ય મહાપ્રભુની લીલામાં પણ એક ભક્ત છે જે વાસુદેવ દત્ત, બધા સાંભળ્યું હશે, તે ભગવાન ચૈતન્ય મહાપ્રભુને એક પ્રાર્થના કરે છે કે આ બ્રહ્માંડમાં જે બધા જીવો છે તો કૃપા કરીને એમનું બધું પાપ મારા માથે નાખી દો, એના બદલામાં એ લોકોને તમે ભગવતધામ, એમનો ઉદ્ધાર કરીને ભગવતધામ લઈ જાઓ અને હું એમની જગ્યાએ કરોડો જન્મો સુધી નરકમાં રહેવા માટે તૈયાર છું. તો આ હોય છે એક શુદ્ધ ભક્તની ભાવના. પછી મહાપ્રભુ એમને સમજાય કે આ તમારી ભાવના બહુ શુદ્ધ છે. પછી આપણે એવી રીતના એવી ભાવના શીલ પ્રભુપાદમાં જોઈએ છે. શીલ પ્રભુપાદજી એમના ગુરુની આજ્ઞાથી પાશ્ચાત્ય દેશમાં પ્રચાર કરવા જાય છે જલદૂતની અંદર. તો બહુ એમને ભારે પરિશ્રમ થાય છે. એમ બે વખત હાર્ટ એટેક આવે છે. પછી એ લખે છે કે જો એકવાર મને ત્રીજી વખત જો હાર્ટ એટેક આવશે તો પછી હું કદાચ જીવી પણ ના શકું. પ્રભુપાદજી 17 સપ્ટેમ્બર 1965માં જ્યારે બોસ્ટન પહોંચે છે તો ત્યારે આગળ બોસ્ટનના કિનારા પર એમની ત્યાંની નિરાશાજનક અને ગંદીક સિટી ઉપર દસ્તીપાત કરે છે. તો ત્યારે એમને સમજી શકે છે કે આ મિશન જે છે બહુ અઘરું છે, હું કેવી રીતના લોકોને પ્રચાર કરી શકીશ. એમની પાસે એવા પૈસા પણ નથી હોતા, પણ એમને એક જ એ હોય છે કે મારા ગુરુની આજ્ઞા છે. તો તે માટે એ ગુરુની આજ્ઞા અને ભાગવતમ લઈને જાય છે અને એમને આ નાસ્તિક લોકો માટે બહુ દયાની લાગણી થાય છે. તે લોકો પ્રભુપાદજી ત્યારે ભજન લખે છે, બડો કૃપા કૈલે કૃષ્ણ અધમેર પ્રતિ કી લાગી યા નીલે હેઠા કરો એવે ગતિ. એટલે મને આ જે જીવો પર છે જેના પર બહુ એ થાય છે, દુઃખ થાય છે એ લોકોને જોઈને. ને આ કૃષ્ણ અધમ જીવો પ્રતિ બહુ કૃપાળુ છે. તો મને તો ખબર નથી પણ કેમ લાવ્યા છે, પણ ભગવાનની કોઈ યોજનાઓ હશે તો જ મને સ્પેશિયલ અહીંયા આગળ લાવ્યા છે એમની યોજનાને પરિપૂર્ણ કરવા માટે. ને એ જ ભજનમાં આગળ પ્રભુપાદજી લખે છે, તવ ઈચ્છા હોય જડી તાંદેર ઉદ્ધાર બુઝી બે નિશ્ચય તવે કથા છે તો માર. એટલે પ્રભુપાદજી કહે છે કે જો તમારી ઈચ્છા હશે એમનો ઉદ્ધાર કરવાની, તો આ જે કથા છે શ્રીમદ ભાગવતમની કે જે હું કરીશ તો તે સમર્થ થશે અને એ સાંભળીને તે લોકો ભક્ત બની શકશે. તો આપણે જોઈએ છે કે શુદ્ધ ભક્તો છે તે હંમેશા બીજાના કલ્યાણ માટે લાગેલા હોય છે. પ્રભુપાદજી છે, ગુરુ મહારાજ છે, જે બીજા બધા ભક્તો છે
તે શુદ્ધ ભક્તો તે બીજા વ્યક્તિઓના કલ્યાણ એ લોકો પર દુઃખે દુઃખી હોય છે. તો આપને માટે પણ જે ચૈતન્ય મહાપ્રભુએ જે ભવિષ્યવાણી કરી છે, પૃથ્વી તે આતે જત નગર આદિગ્રામ સર્વત્ર પ્રસાર હોય તે મોર નામ. એટલે દરેક દેશોમાં, ગામડાઓમાં, શહેરોમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો સંકીર્તન આંદોલનનો જે પ્રચાર થશે તે ભવિષ્યવાણી છે. હમણાં રવિવારે પદયાત્રા હતી, તો તેમાં આપણે જોયું કે જે બહુ દૂર દૂરના અંતરિયાળ ગામોમાં પણ ભક્તો જાય છે, હરિનામ સંકીર્તન કરે છે, પુસ્તક વિતરણ કરે છે અને લોકોને પ્રસાદ આપે છે, ત્યાં આગળ નાટક થાય છે ને બહુ સુંદર ભગવાનની લીલાઓનું વર્ણન થાય છે. આથી લોકો ધીરે ધીરે જોડાઈ રહ્યા છે. તો આ પ્રભુપાદજીએ ઘણી જગ્યાએ પ્રચાર કર્યો છે ને એમની કૃપાથી જ આપણે પણ આ પ્રચાર કરી શકીએ છીએ. તો આપનું હવે આપની પાસે હવે તક છે કે પુસ્તક વિતરણ વધારે કરવી જોઈએ. તો આમ પુસ્તક વિતરણ એ બહુ મહત્વની સેવા છે કે જેના દ્વારા આપણે કોઈ બદ્ધ જીવને ભગવાન પ્રતિ પાછો જવા માટે એક તક આપી શકીએ છીએ. એમ કે હમણાં જ જગન્નાથ પ્રભુએ ગ્રુપમાં વિડીયો મોકલેલો હતો કે પેલેસ્ટાઇનના એક મુસ્લિમ વ્યક્તિ હતા કે જે જર્મનીમાં એક રેસ્ટોરન્ટમાં બેસેલા હોય છે. તો ત્યાં આગળ એ ઓર્ડર કરેલો હોય છે એમને કંઈ ખાવાનાનો. તો ઓર્ડર આવે તો બનતા એમને વાર લાગે. તે દરમિયાન ત્યાં આગળ ટેબલ પર એક મેગેઝિન પડેલી હોય છે. તે મેગેઝિન કઈ હોય છે? ભગવત દર્શન. તો એ મેગેઝિન વાંચીને એ વ્યક્તિને એમ થાય છે કે આ તો યોગ્ય છે. એમાં પ્રભુપાદજી લખેલું છે કે તમને દુઃખમાંથી બહાર નીકળવું હોય તો મારી પાસે આવો, મારી પાસે બધું સોલ્યુશન છે. તો એમને એકદમ નવાઈ લાગે છે કે આ તો બહુ સારું વસ્તુ છે. તો પછી એ નીચેના એમને નંબર આપેલો હોય છે અંદર, તો તે ભક્તોનો સંપર્ક કરે છે. તો ત્યાં એ જાય છે એ ભક્તો. તો ત્યાં તો એમ તો પછી ધીરે ધીરે જોડાવાની ઈચ્છા કરે છે અને પછી મંદિરમાં રહેવાની ઈચ્છા કરે છે. પણ ત્યાંના ભક્તો એમ કહે છે કે આ વ્યક્તિ પર અમે વિશ્વાસ નહીં કરી શકીએ, કારણ કે આ એ પેલેસ્ટાઇનથી આવેલા છે અને જર્મની અને પેલેસ્ટાઇન વચ્ચે ત્યારે એ સંબંધ સારા નહીં હતા. તો હવે શું કરવું? તો એમને એમ કહે કે તમે કંઈ નહીં, ઘરે રહીને ભક્તિ કરો, અહીંયા આગળ હમણાં તમારે આવવાની જરૂર નહીં. એટલે પેલા ભક્ત જે હોય ને તે મુસલમાન બહુ સમજી જાય છે કે હા આ દરેક મને આવા કારણે એ કરવાની કોશિશ કરે છે. તો પછી એમને એમ કહી જાય કે મને કંઈ નહીં, તમે વૈષ્ણવ પરિધાન આપી દો, એટલે ધોતીને કુર્તા આપી શકો. એમ કે હા એ તમે લઈ શકો. તો પછી એ વૈષ્ણવ પરિધાન ધારણ કરે છે, મુંડન કરાવી દે છે, દાઢીવાળી કરાવી દે છે અને પછી બીજા સેન્ટર પર જાય છે અને ત્યાં જઈને એમ કહે છે કે મારે જોડાવવું છે, મને આ મંદિરેથી અહીંયા મોકલેલો છે. ને પછી જોડાઈ જાય છે અને ભક્ત બની જાય છે. અને એ ભક્ત પછી એરેબિક ભાષામાં ભગવદ્ ગીતાનું ટ્રાન્સલેશન કરે છે અને આપણે પ્રચાર થાય છે. તો એક જોઈ શકે છે ખાલી ભગવત દર્શન, એક ભગવત દર્શન વાંચીને કોઈ ભક્ત બની જાય. એટલે પ્રભુપાદજીની કોઈ પણ પુસ્તકમાં એટલો ઇમેન્સ પોટેન્સી છે કે બહુ પાવર છે કે જે વ્યક્તિના હાથમાં જશે તો એનો પરિવારનો પણ ઉદ્ધાર થઈ શકે છે. એ નહીં વાંચે તો બીજો કોઈ પણ વાંચે તો તેનો ઉદ્ધાર થઈ શકે છે. એટલે આપણા દરેકનું કર્તવ્ય છે કે પુસ્તક વિતરણને વધારે જોર આપવું જોઈએ. આપણે જોઈએ તો એટલાન્ટામાં ભક્તો બહુ જોરથી મહોત્સવ પ્રભુ છે ને એમની જે ટીમના ભક્તો છે બહુ જ જોરથી પુસ્તક વિતરણ કરી રહ્યા છે. ત્યાં આગળ એ લોકો જે સપ્તર્ષિ સેટ, ભક્ત શોખ, તો તે જે હોય છે તો તે લોકોને સેટ બનાવવા માટે બાંધવું પડે દોરીને, આમ ને આમ બે જગ્યાથી બાંધીને સેટ બનાવતા હોય છે. તો તેમાં એ લોકો કહે છે કે મહોત્સવ પ્રભુ એક વિડીયોમાં કહે છે કે એમને 20 ભક્તોની જરૂર પડતી હતી એક સેટને સેટ બાંધવામાં આવીને થોડાક 1 કલાકમાં કંઈ 100 સેટ બનાવવા માટે 20 ભક્તો લાગતા હતા. બુક ખોલવીને આમ સેટ કરવીને બાંધવું. તો એમને કીધું આમાં બહુ બધા ભક્તો એંગેજ થતા હતા. તો એમને એવું મશીન લાવ્યા કે જેથી સેટ ઓટોમેટિક ખાલી પુસ્તક મૂકવાની તો બંધ થઈ જાય. તો ભક્તો આવી રીતના વધારે યોજના કરે છે કે જેથી કઈ રીતના બીજા જીવો પ્રત્યે એ લોકો કલ્યાણ કરી શકે. આવી ઈચ્છા રાખે, જેમાં લખેલું કે બ્રહ્માજી અને તેમની પરંપરાના ભક્તો જેવા શુદ્ધ ભક્તો હંમેશા એવી ઈચ્છા રાખે છે કે સમગ્ર વિશ્વના તમામ જીવો ભગવાનને જાણે. એટલે આપણે જે આ સેવા મળી છે મહાન પુસ્તક વિતરણની, તેને આપણે કરવી જોઈએ. પછી બીજું લખેલું છે કે ભગવાન નિરાકારવાદીઓની પ્રાર્થનાથી પ્રસન્ન થતા નથી. અહીંયા આગળ લખેલું છે કે નિરાકાર બ્રહ્મવાદી કેટલીક વખત પ્રાકૃત સત્વના મૂળરૂપ તરીકે ભગવાન નારાયણની કૃપા માટે પ્રાર્થના કરે છે, પરંતુ આવી પ્રાર્થના ભગવાનને સંતુષ્ટ કરતી નથી, કારણ કે તે દ્વારા ભગવાનના વાસ્તવિક દિવ્ય ગુણોનો મહિમા ગવાતો નથી. તો આની અંદર આપણે જોઈએ છે કે બ્રહ્માજી છે તે આ પહેલા 25 શ્લોકમાં પ્રાર્થના કરે છે. તો તેમાં ભગવાનને અલગ અલગ દિવ્ય ગુણોનું વર્ણન કરે છે. એક શ્લોકમાં ભુવન ધ્રુમાય કહે છે કે જે આ આખું જે ભુવન રૂપી વૃક્ષ છે તેમને તમને હું નમસ્કાર કરું છું. એટલે ભગવાનના બહુ દિવ્ય ગુણોની બ્રહ્માજી પ્રશંસા કરે છે અને આના દ્વારા ભગવાન પ્રસન્ન થાય છે. અને જોઈએ બ્રહ્મ સંહિતા બ્રહ્માજીએ રચના કરી, ત્યાં પણ ભગવાનના બધા દિવ્ય ગુણોની, ભગવાનના ધામની બધી મહિમા છે. એટલે આવી પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થાય છે.
ને ભગવાનનું એક નામ છે ઉત્તમ શ્લોક, કે ભગવાનને એમના ભક્તો ઉત્તમ શ્લોકોથી એમની પ્રાર્થના કરે છે, જેમાં ભગવાનના દિવ્ય ગુણોનું વર્ણન હોય છે. જે સંસારી લોકોને આમાં લખેલું છે, સંસારી લોકોને જે લૌકિક દેખાય છે, તો આમાં સંસારી લોકોને લૌકિક દેખાય છે. આમને એક એક્ઝામ્પલ છે કે હિરણ્યકશિપુ હતો, તો પ્રહલાદ મહારાજને બહુ હેરાન કરે છે. તો પ્રહલાદ એક વખત એમ કહે છે કે તારા ભગવાન અહીંયા આગળ થાંભલામાં છે, તો એમ કે હા થાંભલામાં છે, પ્રહલાદ મહારાજ કહે છે. તો પછી એમ કે ગડા લઈને મારવા જાય છે. તો એમને એમ લાગે કે આ વાળાની પ્રાર્થના તો લૌકિક છે, ભગવાન કેના થાંભલામાં હોવાના. તો તેને એ સમજી નથી શકતો કે ભગવાન દરેક જગ્યાએ વ્યાપ્ત છે. તો આ એક ભગવાનનો ગુણ છે કે ભગવાન ઉત્તમ શ્લોકથી એમની પ્રાર્થના થાય છે અને ભગવાનના ભક્તોની પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે. આમાં બીજો મુદ્દો એ છે કે આપણે હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા શીખવું જોઈએ. તો આ ભક્તિ રસામૃત સિંધુના શ્રી રૂપ ગોસ્વામી જે ભક્તિના સિદ્ધાંતોમાં કેટલાક સિદ્ધાંતો આવે છે, તેમાંથી એક સિદ્ધાંત છે નિવેદન એટલે વિજ્ઞપ્તિ, એટલે પ્રાર્થના કરવી. એમાં લખેલું છે છેલ્લા ફકરામાં કે ભક્તે ભગવાનની આગળ આક્રંદ કરતા શીખવું જોઈએ. ભક્તે આ નાનકડી પદ્ધતિ જાણી લેવી જોઈએ અને અમુક પ્રકારની સેવા કરવા ઉત્કંઠતા રાખીને ભગવાનની સમક્ષ ખરેખર આક્રંદ કરવું જોઈએ. આને લોલ્યમ કહે છે અને આવી અશ્રુવર્ચા સર્વોચ્ચ પૂર્ણતાનું મૂલ્ય છે. જો કોઈ ભક્ત આવા લોલ્યમ અર્થાત ભગવાનના સામીપ્યની અને અમુક રીતે સેવા કરવાની અત્યંત તીવ્ર ઉત્કંઠાનો વિકાસ સાથે તો તે ભગવાનના રાજ્યમાં પ્રવેશવા માટેનું મૂલ્ય છે. અન્યથા જેના દ્વારા ભક્ત ભગવાનના રાજ્યમાં પ્રવેશી શકે તે ટિકિટના મૂલ્યની કોઈ ભૌતિક ગણતરી થઈ શકે તેમ નથી. તો આમાં પ્રભુપાદજી લખે છે કે ભગવાનના રાજ્યમાં પ્રવેશ કરવા માટે જે ટિકિટ છે તેનું મૂલ્ય એ કોઈ ભૌતિક મૂલ્યથી એ નહીં થઈ શકે તુલના, પણ એ છે લોલ્યમ એટલે આપણે કેવી ઉત્કંઠા છે ભગવાનને સેવા કરવાની. યસ, મારે આ સેવા કરવી છે, મારે સારી રીતે જપ કરવા છે, દરરોજ મારે મંગલા આરતી આવવી છે, મારે આવી રીતના ગુરુની સેવા કરવી છે. તો આ જે લોલ્યમ છે તો તે એની ટિકિટનું વેલ્યુ છે. માત્ર લોલ્યમ, લાલસામે અથવા ઈચ્છા અને મહાન ઉત્કંઠા જ એ જ આવા પ્રવેશનું મૂલ્ય છે. તો આપણે દરેકે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ. અને આ પ્રાર્થના પણ અહીંયા આગળ લખેલું છે સ્કંદ પુરાણ મુજબ 3 પ્રકારની હોય છે કે સમપ્રાર્થનાત્મિક પ્રાર્થના, લાલસામય પ્રાર્થના અને દૈન્ય બોટિકા. સમપ્રાર્થનાત્મિક પ્રાર્થના એટલે બહુ ભાવથી પ્રાર્થના કરીને, દૈન્ય બોટિકા એટલે દીન ભાવે. તો દીન ભાવે જે પ્રાર્થના કરે તેનું અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે સ્કંદ પુરાણ પદ્મ પુરાણમાં દીન ભાવયુક્ત એક ભક્ત પ્રાર્થના કરે છે. કેવી પ્રાર્થના કરે છે? હે નાથ, મારાથી વધારે પાપી એવો બીજો કોઈ જીવાત્મા નથી અને મારાથી વધારે અપરાધી એવો પણ કોઈ જીવ નથી. હે નાથ, હું એવો મહાપાપી અને મહા અપરાધી છું કે તમારી આગળ આત્મનિવેદન કરવા માટે આવવાની પણ મને શરમ લાગે છે. તો આ જે ભક્તની જે સ્વાભાવિક સ્થિતિ છે, તો એવીના આ સ્થિતિમાં પ્રભુપાદજી લખેલા પ્રાર્થના કરે છે. તો આને જે કહેવાય છે કે દીન ભાવયુક્ત પ્રાર્થના. આવી પ્રાર્થનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે દીનતાપૂર્વક, કે આપણે ભગવાનને હંમેશા આભાર માનવો જોઈએ કે ભગવાન મારી તો કોઈ લાયકાત નથી, પણ તમે મને આ સેવામાં લગાવ્યો છે, તો કૃપયા કોઈ અપરાધ નહીં થઈ જાય અને સારી રીતે સંપન્ન કરી શકો તે માટે મને શક્તિ આપો. આપણે દરરોજ મંગલામાં આવી શકીએ છીએ, તો તે માટે પણ બહુ ભગવાનનો આભાર માનવો જોઈએ. જેમ કે એકવાર એવું થયું કે એક ભક્ત છે તે મંગલામાં નહીં આવતા હતા. તો મેં વિજય નિત્યાનંદ પ્રભુની કે રાત્રે એવો જ છે, આ મંગલામાં આવતો નહીં, ઉઠતો નથી. તો પછી એના કારણે શું થયું કે બીજા થોડાક દિવસ સુધી હું મંગલામાં લેટ આવવા લાગ્યો. પછી મને ખબર પડી ગઈ કે આ મારી ભૂલ થઈ ગઈ. કોઈ પણ ભક્તને આપણે એવી રીતના ક્રિટિસાઇઝ નહીં કરવો જોઈએ. પછી મને ખબર પડી કે આ તો ભગવાનની એક દયા છે કે જે મને સવારે ઉઠાડી શકે છે. આપનો કાન છે જે એલાર્મની રિંગ સાંભળી શકે છે, ભગવાનની પ્રેરણાથી આપણે ઉઠી શકીએ છીએ, આટલું દૂરથી આવી શકીએ છીએ. તો એક ભગવાનની જ એક દયા છે. ભગવાનની દયા વગર મંગલામાં આવવું પણ અશક્ય છે. તો એટલે આપણે હંમેશા આપણી જે સ્થિતિ છે તે એકદમ તુચ્છ માનવી જોઈએ અને ભગવાનને હંમેશા પ્રાર્થના કરતી રહેવું જોઈએ કે ભગવાન, હું જે પણ કરી રહ્યો છું ભક્તિમાં તે આપની જ કૃપાથી કરી રહ્યો છું. પછી બીજી એક છે પ્રાર્થના, તે સમપ્રાર્થનાત્મિક પ્રાર્થના છે. તો તેમાં એમ કહે છે પદ્મ પુરાણમાં એક ભક્ત પ્રાર્થના કરે છે, હે નાથ, આપના ચરણ કમરમાં નિવેદન છે કે જેમ યુવતીઓ યુવક પ્રત્યે અને યુવકોને યુવતીઓ પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ થાય છે, તેવી જ રીતે માનવ મન પણ આપના પ્રત્યે સહજ રીતે આકર્ષિત થાય એવી કૃપા કરો. આ પણ બહુ સુંદર પ્રાર્થના છે. એમાં લખેલું છે, આ દ્રષ્ટાંત સર્વથા યોગ્ય છે. જ્યારે યુવાન છોકરો અને છોકરી એકબીજાને જુએ છે ત્યારે વિના પરિચય સ્વાભાવિક આકર્ષણ થઈ જાય છે. આનું શિક્ષણ આપ્યા વિના જાતીય આવેગને કારણે તે આકર્ષણ થઈ જાય છે. આ તો એક દુન્મય ઉદાહરણ છે. આ એકદમ દુન્મય ઉદાહરણ છે. પરંતુ ભક્તને નિવેદન કરે છે કે ભગવાન સાથે એવો જ અનુરાગ થઈ જાય કે આપણા દરેકની અંદર જે કૃષ્ણ ભક્તિ છે
કે તો નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધે કબુ નહીં શ્રવણ આદિ શુદ્ધ ચિત્તે કરાય ઉડય. તો આપણા દરેકની અંદર જે કૃષ્ણ ભક્તિનું બીજ છે તો તે રહેલું જ છે, પણ એને આ શ્રવણ અને કીર્તન રૂપી જળથી એનું આપણે માવજત કરીને એનું સિંચન કરવાનું છે. તો ભગવાન પ્રત્યેની આવી રાગાનુગા આસક્તિ આત્મા પ્રાપ્તિની પૂર્ણતા છે. અને ત્રીજી પ્રાર્થના છે એ બહુ ઉચ્ચ લેવલના ભક્તો માટેની છે, એને લાલસામય પ્રાર્થના કહેવાય છે. એમાં જો કોઈ ઇન્દ્રિય તૃપ્તિ જેવું નથી, પરંતુ પ્રભુપાદજી લખે છે કે હે નાથ, એ કમરનયન પ્રભુ, એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું આપના પવિત્ર નામનું કીર્તન કરતા કરતા આનંદના અસુરી ધારા વહાવતો ઉન્મતને જેમ યમુના કિનારે નાચીશ. પછી બીજી એક એવી એના જેવી એક પ્રાર્થના છે કે ભગવાનના ચામર દોરવાની, ક્યારે એવો દિવસ આવશે કે હું આપની ચામર દોરવાની સેવા કરી શકીશ. તો આ જે પ્રાર્થના છે તો તે બહુ ઉચ્ચ લેવલની પ્રાર્થના છે. જે ઉચ્ચ લેવલના જે એકદમ એક્ઝાલ્ટેડ ભક્તો હોય છે તે લોકો આવી પ્રાર્થના કરે છે, પણ જે શરૂઆતના લેવલના ભક્તો માટે છે તે આ દૈન્ય બૌદ્ધિક પ્રાર્થના જ કરે છે કે ભગવાન, મારી તો કોઈ સ્થિતિ નથી, તો કૃપયા આપ મને આપની સેવામાં લગાવો. તો આ એક બહુ મહત્વનો મુદ્દો છે કે અહીંયા કરી કે બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન બહુ પ્રસન્ન થાય છે. અને આગળના શ્લોકમાં ભગવાન કહે છે કે જે કોઈ મનુષ્ય બ્રહ્માને જેમ મારી સ્તુતિ કરે છે અને એ રીતે મને ભજે છે તેના સર્વ મનોરથ હું પૂર્ણ કરીશ. એટલે બ્રહ્માજીની પ્રાર્થનાથી આપણે જોઈએ છે ભાગવતમમાં ભક્તો દરેક રીતે એમની શક્ય હોય તે રીતે ભગવાનને પ્રાર્થના કરવાની કોશિશ કરે છે. તેનાથી ભગવાન પણ બહુ પ્રસન્ન થાય છે અને એના બદલામાં ભગવાન ભક્ત સાથે સારી રીતે આદાન પ્રદાન કરે છે. ये यथामम प्रपद्यन्ते ताम तथैव भजाम्यहम्. જે રીતે ભગવાનનો ભક્ત એમના ભાવમાં સેવા કરે છે, એમની ઈચ્છા રાખે છે, તેવી રીતના ભગવાન તેમની સાથે આદાન પ્રદાન કરે છે. એટલે ભગવાનને પ્રાર્થના કરવી આપણને એક ભક્તિમાં પ્રગતિ કરવા માટેનું બહુ મહત્વનું એક અંગ છે. એટલે આપણે દરરોજ ભગવાનને હંમેશા કોઈ પણ સ્થિતિ હોય આપણે પ્રાર્થના કરતા રહેવું જોઈએ. આપણો પ્રોબ્લેમ હોય કે નહીં હોય તો પણ હંમેશા ભગવાનને પ્રાર્થના કરતા રહેવું જોઈએ. પ્રભુપાદજી પણ દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા હતા. તો આચાર્યો જે છે તે આપણા માર્ગદર્શન દ્વારા આપણે શીખવે છે કે કેવી રીતના ભગવાનને હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરવાથી ખરેખર આપણું હૃદય શુદ્ધ થાય છે અને આપણે ભગવાન પ્રત્યે ગ્રેટફુલનેસ એટલે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે કે હે ભગવાન, તમારી કૃપાથી હું રીતના આવી રહ્યો છું. ભક્તને પણ આપણે કોઈ પ્રાર્થના કરે છે કે તમારી દયાથી અત્યારે હું આવી રહ્યો છું, સેન્ટર ચાલી રહ્યું છે, દરરોજ મંગલા આરતી માટે અમે ડાયરેક્ટ આવી જઈએ છીએ, પણ થાળી તૈયાર કરવાની બીજી નાની મોટી ઘણી સેવા હોય છે તો તે થાય છે, તો અમે તો ડાયરેક્ટ ખાલી આરતીમાં આવીએ છીએ. તો આવી રીતના દીનતાપૂર્વક પ્રાર્થના કરવાથી આપણો ભાવ વ્યક્ત કરવાથી આપની અંદર કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી આપણામાં દીનતા આવશે. અને આ દીનતા જે છે તે ભક્તિમાં પ્રગતિ કરવા માટે બહુ મહત્વનું લક્ષણ છે એમ. તો આપણે આવી રીતના દીનતા વ્યક્ત કરશું તો ભગવાન પ્રત્યે અને ભગવાનના ભક્ત પ્રત્યે અપરાધ પણ નહીં કરશું. તો આવી રીતના આ બહુ સુંદર છે કે આપણે પ્રાર્થના કરવી જોઈએ. ત્રીજો મુદ્દો છે કે ભગવાન જીવ માત્ર પ્રત્યે સદા દયાળુ અને કૃપાવાન હોય છે, તેમ છતાં શુદ્ધ ભક્તો તેમને સદા અત્યંત વાલા હોય છે. આ શ્લોકમાં ગુણમયમ શબ્દ અર્થસૂચક છે, કારણ કે ભગવાન દિવ્ય ગુણો ધરાવતા હોય ને તે નિર્દેશ કરે છે. તો આમાં ભગવાન તો ભગવદ્ ગીતામાં કહે છે કે દરેક જીવ પ્રત્યે હું સમભાવ રાખું છું. સમહમ સર્વભૂતેષુ નામે દ્વેષ્યોસ્તિ ના પ્રિય જે ભજંતી મામ ભક્ત્યા મયિ તેષુ ચાપ્યમ. એટલે એવો શ્લોક છે. છેલ્લી લાઈન એક્ઝેક્ટલી મને ખબર નથી, પરંતુ ભગવાન એમ કહે છે કે દરેક જીવો પ્રત્યે હું સમભાવ રાખું છું, કોઈનો દ્વેષ નથી કરતો કે કોઈનું મિત્રતા પણ નથી કરતો. પણ નામે દ્વેષથી ના પ્રિય, કોઈ મને પ્રિય પણ નથી કે કોઈને હું દ્વેષ પણ નથી કરતો, પરંતુ જે મારો ભક્ત હોય છે, જે મારી ભક્તિ કરે છે તેની પર વિશેષ ધ્યાન રાખું છું અને એ મારામાં અવસ્થિત છે. તો કોઈ પ્રશ્ન એના તાત્પર્યમાં પ્રભુપાદજી લખે છે કે કોઈ એવી રીતના પ્રશ્ન કરી શકે કે ભગવાન તો સંભાવ હોવા જોઈએ દરેક વ્યક્તિ પ્રત્યે, તો કેમ આવી રીતના કોઈ ભક્તની પ્રત્યે વધારે કરુણા દર્શાવે છે? તો તેનો ઉત્તર જ સ્વાભાવિક છે કે પ્રભુપાદજી ઘણીવાર એક્ઝામ્પલ આપે છે કે કોઈ પિતાને 10 પુત્ર હોય છે ને માની લો કે 6થા નંબરનો પુત્ર છે જે પિતાની બધી આજ્ઞાનું પાલન કરે છે, એમને હંમેશા શરણાગત રહે છે, જે કહે છે તેમને કરે છે, અને બાકીના બધા પુત્રો જે છે એમની ઈચ્છામાં આવે તેમ કરે છે, પિતાની આજ્ઞાનું પાલન નથી કરતા અને યોગ્ય રીતે વર્તન નથી કરતા. તો પિતાનો જે પ્રેમ છે તે નેચરલી દરેક પુત્ર પર સરખો હોય, પરંતુ 6થા નંબરનો જે પુત્ર છે કે જે પિતાની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે તો તેના પ્રત્યે વધારે હશે, અને પિતા એમ જ વિચારશે કે આ વ્યક્તિના હાથમાં જે મારી સંપત્તિ છે કે જે પણ છે તે હું સોંપીશ તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે. તો આ એમનો દ્વેષ નથી. જેમ કે વરસાદ વરસી રહ્યો છે તો એ પથ્થર પર પણ પડે, પાણી પર પણ પડે છે, ઘરમાં પણ પડે છે, કોઈ પાત્ર પર પણ પડે છે, પરંતુ દરેક જગ્યાએ સમાન રીતે વરસી રહ્યો છે. પણ એ આપણા હાથમાં છે કે આપણે કઈ રીતના એ કરવું એનું. તો એવી રીતના ભગવાનની કૃપા દરેક જગ્યા પર ભગવદ્ ગીતા દ્વારા છે, તો એ જીવોની ઉપર ડિપેન્ડ કરે છે, એમની સ્વતંત્ર ઈચ્છા શક્તિ પર કે ભગવાનની કૃપાને ગ્રહણ કરવી કે નહીં કરવી. એટલે એમાં કોઈ ભગવાનનું એ નથી. એમાં ભગવાન અહીંયા આગળ એશ્યોરન્સ આપે છે બ્રહ્માજીને કે નહીં, તમે સર્જન કરશો અને તમે દિવ્ય
તમે તમોગુણ રજોગુણથી પ્રભાવિત નહીં થશો. તો ભગવાન આવી રીતના દરેક ભક્તોને એસ્યોરન્સ આપે છે. જેમ કે આપણે અમરીશ મહારાજના એમાં જોઈએ છે, તો અમરીશ મહારાજની ઉપર સુદર્શન દુર્વાસા મુનિ જ્યારે રાક્ષસીનો એ કરે છે આક્રમણ, તો ત્યારે ભગવાન સુદર્શન ચક્ર આવી જાય છે. એને ભગવાનની આંગળીમાંથી આપોઆપ છૂટી જાય છે, એવું પ્રભુપાદજી લખે છે. એને આજ્ઞા કરવાની જરૂર નહીં પડતી, આપોઆપ જ, કારણ કે એમને પહેલેથી એ હોય છે વરદાન કે સુદર્શન ચક્ર તમારું રક્ષણ કરશે. તો આપોઆપ છૂટી જાય છે. પછી એ રાક્ષસીનો વધ કર્યા પછી દુર્વાસા મુનિ પાછળ ભાગે છે, અને દુર્વાસા મુનિ બધી જગ્યાએ જાય છે, છેલ્લે ભગવાનની પાસે આવે છે. ત્યારે ભગવાન એમ કહે છે કે હમ ભક્ત પરાધીનો. અને તે એ જે શ્લોક છે તેમાં ભગવાન એમ કહે છે હું ભક્તને આધીન છું. પછી એમાં ભગવાન આગળ કહે છે કે સાધવો હૃદયમયમ. તો ભગવાન એમ કહે છે કે જે સાધુઓ છે તે મારું હૃદય છે. તે પછી આગળ ભગવાન એમ કહે છે કે જે ડારા ગારા પુત્રાપ્ત, એટલે જેમને બધું, ડાર એટલે પત્ની, આગાર એટલે ઘર, પુત્ર, આપ્ત એટલે સંબંધીજનો, એ બધું પ્રાણ, જેને મારા માટે પ્રાણ પણ ત્યજી દીધા છે, બધું ત્યજી દીધું છે, તો ત્યાં વ્યક્તિને હું કેવી રીતના રક્ષણ નહીં આપી શકું. તો ભગવાનની આ એક એસ્યોરન્સ છે કે જે ભક્તો ભગવાનની ભક્તિ કરે છે તેને ભગવાન હંમેશા રક્ષણ આપે છે. તો એમાં એ ભગવાનનું કોઈ પાર્શિયાલિટી નથી કે ભક્તો તેમને વાલા છે અને અભક્તો તેમને કેમ એ કરે છે. તો આ ભગવાનનો એક વિશિષ્ટ ગુણ છે કે જે ભગવાન ભક્તો પ્રત્યે હંમેશા એમનો ઝુકાવ વધારે હોય છે અભક્તો કરતાં. તો આ 3 મુદ્દા મને લાગ્યા કે આ શ્લોકમાં લેવા જોઈએ. કે એક તો ભગવાન બ્રહ્માજી આવી રીતના પ્રાર્થના કરે છે તો આપણે પણ હંમેશા પ્રાર્થના કરતા રહેવું જોઈએ. અને બીજું કે જે શુદ્ધ ભક્તો હોય છે તે લોકો હંમેશા બીજાના પર કલ્યાણ કરવા માટે, પરોપકાર કરવા માટે જીવતા હોય છે, અને પોતાના માટે એ લોકો એટલી એ નથી કરતા, પોતાની સ્થિતિની ચિંતા નથી કરતા, પરંતુ બીજાનું કઈ રીતના કલ્યાણ. જેમ કે પ્રભુપાદજી, તો તેઓ આખા વિશ્વભરનો પ્રચાર કર્યો હતો. આપણે એમને જોઈએ છે કે 70 વર્ષની ઉંમરે પણ અમેરિકા જવું એટલે બહુ જ અઘરી વસ્તુ છે. અત્યારે આપણે જોઈએ છે કે થોડોક પ્રચાર કરવા જઈએ છીએ તો આવીએ છીએ તો થાકી જવાય છે. ત્યારે પ્રભુપાદજીને કેટલી વાર ઘણો બહુ હાઈ ડિગ્રી ફીવર પણ હોય છે, તો પણ પ્રભુપાદજી મીટિંગ અટેન્ડ કરે છે અને બધું ભક્તોને મળવાનું, મહેમાનોનું સ્વાગત કરવાનું વગેરે કરતા હોય છે. પ્રભુપાદ લીલામૃતમાંથી વાંચી શકે. તો એમનું જે કૃષ્ણ ભાવનામૃતમાં જે પ્રચાર કરવાની જે ઉત્કંઠા છે તે આપણે જોઈ શકીએ છીએ. તો આયરું આ શીખવાનું છે. અને ત્રીજું જે છે તે ભગવાન ભક્તો પ્રત્યે કેમ કૃપાવંત હોય છે અને અભક્તો પ્રત્યે કેમ એ કરે છે, એટલા કૃપાવંત નથી હોતા જેટલા ભક્તો પ્રત્યે હોય છે તે. એટલે આ 3 વસ્તુ લાગી કે આમાં કહી શકાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.